હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. અને આજે છે સંતોના વિચરણનો ડે 3. તો જેવી રીતે તમને ખબર છે એવી રીતે સંતોનો કેનેડા અને યુએસએની અંદર 2 મહિનાનો સંત વિચરણ પ્રોગ્રામ છે. અને હું 2 મહિના માટે સંતોની સાથે જ રહેવાનો છું. તો ડેઈલી તમને એક વિડીયો જોવા મળશે. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારે ફૂલ ટ્રાફિક છે આખા હાઈવે ઉપર. તમને દેખાતું હશે રેડ. અને 1 કલાક અને 14 મિનિટ બતાવે છે. ઓલરેડી હું લેટ છું. સો આઈ હોપ કે વધારે લેટ ન થાય. સો અને પ્લસ પાછું પેટ્રોલ પુરાવાનું છે. સો આવી ગયો છું હું પેટ્રોલ પંપે અને પુરાવીએ પેટ્રોલ. પેટ્રોલ પુરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો અત્યારે ઓલરેડી લેટ થઈ ગયું છે, એટલે સંતો છે બીજા હરિભક્તોની સાથે પહેલાં લોકેશન ઉપર જવા માટે નીકળી ગયા છે પધરામણી માટે. અને હું ડાયરેક્ટ પહોંચીશ ત્યાં પહેલાં લોકેશને. તો અત્યારે ફાઇનલી હું પહોંચી ગયો છું પહેલાં સ્ટોપ ઉપર, એટલે કે સનાતન મંદિર. અને સંતો કદાચ ત્યાં ઓલરેડી પહોંચી ગયા હશે બીજા હરિભક્તોની સાથે. તો હું જઈશ અને જોઈએ કે હું પહેલાં છું કે સંતો પહેલાં પહોંચી ગયા હતા. તો સંતો છે એ ફાઇનલી પહોંચી ગયા છે સનાતન મંદિર, બ્રેમ્પટન ત્રિવેણી મંદિર. દેશ વેશ બટનો લઈ તીર્થમાં. તો 3જા દિવસની શરૂઆત થઈ ગઈ છે સનાતન મંદિરથી. અને હવે અમે જઈશું બીજા હરિભક્તોની ઘરે પધરામણી માટે. તો અત્યારે ફૂલ ટ્રાફિક છે. તો બીજા હરિભક્તોની ઘરે પહોંચી ગયા છીએ. અને અગેન અહીંયા પણ ટ્રાફિકના હિસાબે મારે મોડું થયું, તો મારી ગાડી પાછળ રહી ગઈ હતી. સંતો ઓલરેડી અંદર જતા રહ્યા છીએ. તો ચાલો જોઈએ કેવી ચાલે છે ત્યાં અંદર પધરામણી. ओम उत्ताय श्री स्वामी नारायण ओम श्री कृष्णाय नमः ओम श्री वासुदेवाय नमः नमो नारायण ભગવાન કેટલા દે ભગવાન ભલા ભક્ત એક ભક્તની ખાતર ભગવાન વિચાર કરો. કોઈ આ જગતમાં કોઈ મોટું માણસ હોય એવી કોઈ નાના માણસની નામ થઈ જાય એમ તો એને શરમ થાય. પણ ભગવાન તો ભાવનાના પીતા એક ભક્તની ખાતર ભગવાન કે અહીંયા જઈ અને એનો ભાવ પૂરો કરે. ભગવાન એને ભગવાન કહેવાય ને, એને ભગવાન કહેવાય, બીજાને તો માણા કહેવાય. એનો પણ જીવે. આ જગતમાં 2 પ્રકારના માણસો છે, ધર્મી છે, બીજા અધર્મી છે. મારા જેવા ધર્મી છે એને શું ગમે કે ભગવાનની ભક્તિ કરવી, સંત સમાગમ કરવો, આ બધું ધર્મી માણસને ગમે. અધર્મીને ચોરી ચુગલી કરવી, વ્યભિચાર કર્મ કરવો, આ બધું અધર્મીને ગમે. પાછું એનો કોઈ વિશ્વાસ ન કરે. ધર્મી માણસનો વિશ્વાસ ન કરે. ચાંદલો હોય ને વિશ્વાસ કરે કે આ સ્વામિનારાયણ ખોટું નહીં કરે. એ જ આપણી અમને નીતિમત્તા પ્રમાણિકતા ધર્મ છે એ આપણે રાખવી પડે. આ મૂર્તિનું પરમાણુ અચરજકારી છે, લખતા કેને નો લખાણું અચરજકારી છે. આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે નાવે કહ્યા માય અચરજકારી છે. તો હવે સંતો છે એ મારી ગાડીમાં બેસે છે. સજની કોડે આનંદ માર ઘેર
શ્રીજી પધાર્યા સજની. હા કર ધક્કો મારો તો હા. લટકાડા લહરી પધારો, લટકાડા લહરી પધારો, લટકાડા લહરી. શેરી વડાવી સજ કરાવી, ફૂલડા મેલ્યા વેરી. શેરી વડાવી સજ કરાવી, ફૂલડા મેલ્યા વેરી. લટકાડા લહરી પધારો, લટકાડા લહરી પધારો, લટકાડા લહરી. તો અત્યારે સંતો છે મારી ગાડીમાં બેસી ગયા છે અને આ ક્લાસીસમાંથી રેકોર્ડ થઈ રહ્યું છે અને હમણાં 2 મિનિટ પછી બીજા હરિભક્તોની ઘરે પધરામણી માટે પહોંચી જશું. વિશ્વાચા કળિયો કરિતા શાબ્દિત શોળે ભાઈ મેં સર્વે સમાચાર કહુને હરિ ક્યાં હતા રે ક્યાં તકી આવ્યા ધર્મ કુમાર મસ્ત કૃષ્ણ કન્યા તમે બનાવ્યા આ તો પેપર છે નહીં આની ડ્રોઈંગ થઈ આવડવા અચ્છા પિતા પોતાના પુત્રને કે ભાઈ યાદ કહે બસ બીજા નથી આવે બીજા બધા ફ્રેમ કરેલા અંદર છે. હા ના સરસ મોટું સાધન હોય ને તો ભક્તિ અને સત્સંગ. પરમાત્માની આપણને જે પ્રકારે ભક્તિ, આમાં શું છે, કોઈને સંગીત દ્વારા, કીર્તન દ્વારા ભગવાનનો આનંદ આવે, કોઈને કથા દ્વારા, કોઈને સેવા દ્વારા, કોઈને અર્ચન ભક્તિ, કોઈ મહાપૂજા કરતા હોય. પણ કોઈ પણ પ્રકારની ભક્તિ છે એ મોટામાં મોટી વાત છે. નરસિંહ મહેતા એવું બોલ્યા, ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી રે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂતળ ઉપર મોટામાં મોટું પદાર્થ હોય તે ભગવાનની ભક્તિ છે. શોધતા ફોટા હા. તો ગુલામ છે ને, ગુલામ. કેનેડામાં એકલું ન લાગે ને એટલે દાદા રાય ખાલી વાતું કરવા હતા. હા, સરસ વાતો એમ થઈ જાય. જન્મના નામનો પાઠ થયો આખો પૂજન. તમારા ઘરે વંદુના પાઠ થયા. હું મોડો આવ્યો શ્રાવણ મહિનામાં ભાઈ રોજ પણ દીકરાનો સંસ્કાર નહીં ખાય ને મોટી વાત છે. ઉપર પગે લાગવું છે ને? સરસ, સરસ. બોલો. રાખવાનું. જો આમ ભજન કરતો રહેજે. લે. ઓ આગળ સરસ. મંત્ર જે થાય ને
અમૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ. તો અત્યારે અમે પધરામણી કરીને ફાઇનલી ઉતારે આવી ગયા છીએ. તો મળીએ છીએ કાલે ચોથા દિવસે. ત્યાં સુધી બધાએ આવજો. જય સ્વામિનારાયણ. તો આજનો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે ઘરે જશું અને આજનો દિવસ પૂરો.